રજૂઆત અમારી જે છે એ અમે કોર્ટ સમક્ષ ને કલેક્ટર સાહેબ સમક્ષ ઓલરેડી મૂકી દીધી એક વખત. અમે આજે આવ્યા હી 29 તારીખની હિયરિંગનો જે જવાબ લેખિત દેવાનો હતો એના માટે. એમાં અમારા વકીલ મારફત જે જવાબ તૈયાર કરવામાં આવ્યો છે એ જવાબ અમે અત્યારે સબમિટ કરીને દેવાના છે. માંગ અમારી એક જ છે. અમે અહીંયા છેલ્લા જે સ્થાનિકોની જે વસાહતો રહી એ 70 થી 75 વર્ષથી છે. ભૂતકાળના દિવસોમાં અને ઘણા એવા કેસીસની અંદર સરકારશ્રી દ્વારા આવી ઘણી જગ્યાએ રેગ્યુલાઇઝ કરી દેવામાં આવી છે. તો આજે સ્થાનિકો અહીંયા રહે છે, જે વિધવા બહેનો હોય, જે આશરા વગરના થઈ જાય, જે નોંધારા થઈ જાય, કેટલા એવા વયોવૃદ્ધ છે, જો એનું મકાન વયું જાય તો એ નોંધારા થઈ જાય. અમે તો એ બધાને લઈ અને આટલા વર્ષો થઈ ગયા લોકો અહીં સ્થાનિક છે તો એમને આ જગ્યા રેગ્યુલાઇઝ કરી દેવી, અથવા તો એના માટે જે હાઈકોર્ટ જે હુકુમ કરે, જે નક્કી કરે, એના માટે અમે એ સ્વીકારવા તૈયાર છીએ. સાહેબને એમ કહું છું કે અમને એસે ને અમારા મકાનમાં રહેવા દો. અમે માંડ કરીને કર્યું છે સાહેબ. અને અત્યારે કાગળિયા જો દઈ થશે ને તો હજી મને કાલે આવવાનું કીધું. 100 રૂપિયા ભાડું ભરીને આવી રિક્ષાનું. અત્યારે કાલે પાછો મારા ભાડું ભરીને હું આવું. અત્યારે મને કાલે કીધું કે કાલે તમે આવજો. 50 વર્ષથી રહી છે સાહેબ. અમને તમારા જેવા આગળ જગ્યા લીધી હોય, લખાણ કરી દીધા હોય, એ લખાણ મકાન બનાવ્યું સાહેબ. અમારે તો સાહેબ મને કઈ જવામાં અમારે તો છે ને એ જગ્યા અમને અહીંયા રહેવા દો. બીજું અમારે કાંઈ જોતું નથી. અમારા શેરની રહેવા દો ને અમારા ધંધોની આ કચરો વીણમાં જાય છે સાહેબ. અમે લોખંડનું અહીંયા 50 વર્ષથી રહી છે. અમારી માંગ એ છે કે અમને અહીંયા છે એ અમારું રહેવા દો.